ગુજરાતી ટૂંકી વાર્તા આપ બાદશાહ ન હોત। એક દિવસ બાદશાહે કહ્યું, કેવી મજા પડતી બિરબલ જો મારી આ રાજગાદી સદાને માટે રહેતી। બાદશાહની વાત સાંભળીને બિરબલ શાંત રહ્યું। બીજા દરબારીઓ તો બાદશાહની હામાં હા મિલાવા લાગ્યા। તેઓ બોલ્યા, હા જહાંપનાહ, આપના જેવા નીતિવાન બળવાન રાજાની રાજગાદી તો સદાને માટે અમર જ રહેવી જોઈએ। પરંતુ બિરબલે કાંઈ જ કહ્યું નહીં। બાદશાહે તેને પૂછ્યું, કેમ બિરબલ, તે તારો કાંઈ જ અભિપ્રાય આપ્યો નહીં? હવે બિરબલથી ચૂપ બેસી રહેવાયું નહીં। તે બોલ્યો, બાદશાહ સલામત, વાત જરા એમ છે કે અગર રાજગાદી કોઈ એક જ રાજાના પર સદાને માટે અમર થઈ જતી તો પછી આપ નામદારનો વારો શી રીતે આવતો? જે આપના પહેલા રાજા હતો તે જ કાયમ રાજગાદી પર બેસી રહેતો, તે જ રાજા કહેવાતા। તારા કહેવાનો શો મતલબ છે બિરબલ? બાદશાહે પૂછ્યું। બિરબલ બોલ્યો, મારો મતલબ તદ્દન સાફ છે જહાંપનાહ। તે સમયમાં અને અત્યારથી શો તફાવત પડવાનો હતો? આપના જ નહીં બલકે આપના પૂર્વજોના પહેલા જે રાજા હતો તે જ તો અત્યાર સુધી રાજ કરતો રહેતો, તો પછી આપનો રાજા બનવાનો વારો ક્યાંથી આવતો, જ્યારે કે આપ અત્યારે રાજા છો? બાદશાહ બિરબલનો ઉત્તર સાંભળીને વિચાર કરવા લાગ્યો અને પછી તેની બુદ્ધિ ચતુરાઈ પર વારી જતા હસવા લાગ્યો। બિરબલ સાચે જ બુદ્ધિમાન હતો। મિત્રો, આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને। ધન્યવાદ।